જય ઈસુ સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત। જ્ઞાનવાણી 7:7। આથી મેં પ્રાર્થના કરી અને મને સમજદારી પ્રાપ્ત થઈ। મેં વિનવણી કરી અને જ્ઞાનની શક્તિનું મારા ઉપર અવતરણ થયું। આજે 28મી જાન્યુઆરી 2026 સંત થોમસ આક્વિના જે પુરોહિત અને ધર્મચાર્ય હતા તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે। સંત થોમસના જીવનમાં જ્ઞાન અને ભક્તિનો અદ્ભુત સંગમ હતો। ક્રૂસ જડિત પ્રભુ ઈસુ ઉપર તેમને અઢળક પ્રેમ હતો। એવું કહેવાય છે કે એમના જીવનના અંત ભાગમાં જ્યારે ક્રૂસ સમક્ષ પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે એક અવાજ સંભળાય છે કે થોમસ, તો મારે વિશે સારી રીતે લખ્યું છે। તારા સખત પરિશ્રમ બદલ તું શું ઈચ્છે છે? તેમણે ખૂબ જ વિનમ્રતાથી પ્રત્યુત્તર વાળતા કહ્યું, કંઈ નહીં, પણ ફક્ત તને જ ઈચ્છું છું પ્રભુ। સંત થોમસનો જન્મ ઈસવીસન 1225માં ઇટાલીના એક ઉમરાવ કુટુંબમાં થયો હતો। બાળપણથી તેમને જ્ઞાન અને સત્ય પ્રાપ્તિની તરસ હતી। 18 વર્ષની ઉંમરે સાધુ સંઘમાં જોડાવાનો વિચાર કર્યો, પણ તેમના આ વિચાર સાથે કુટુંબ સહમત ન હતું। થોમસની સંન્યાસી જીવનની પસંદગીથી તેમના પિતા ભારે નારાજ થઈ ગયા અને સખત વિરોધ ઉઠાવ્યો। તેમને 15 મહિના સુધી કિલ્લામાં કેદ રખાયા, જેથી થોમસ પોતાનો વિચાર બદલી શકે, પણ થોમસ પોતાના વિચાર અને નિર્ણયમાં મક્કમ રહ્યા। તેમની બહેનની સહાયથી મુક્ત થઈ ડોમિનિક સાધુ સંઘમાં જોડાયા। ઈસવીસન 1245માં પેરિસ ખાતે વધુ અભ્યાસ અર્થે ગયા। પછી કોલોનમાં તેમણે મહાન સંત આલ્બર્ટના માર્ગદર્શન હેઠળ વિદ્યા અભ્યાસ કર્યો। ઈસવીસન 1259 અને ઈસવીસન 1269ની વચ્ચે તેઓએ વેટિકન ખાતે પોતાની સેવા આપી। એ સમય દરમિયાન તેમણે ધર્મવિદ્યાના ઘણા ગ્રંથો લખ્યા છે, જેને લઈને તેઓ ધર્મવિદ્યાના શાસ્ત્રી અને કેથોલિક સ્કૂલોના રક્ષક સંત ગણાય છે। તેઓ એક પ્રખર સત્યશોધક હતા। ઈસવીસન 1274માં તેઓ 50 વર્ષની વયે અવસાન પામ્યા। આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ। હે વત્સલ્ય પિતા, મહાન તત્વજ્ઞાની થોમસના જીવનમાં તમે ભક્તિ અને જ્ઞાન બંનેનો અદ્ભુત સંગમ રચ્યો। એમના વિદ્યા તેજથી અમારી બુદ્ધિ પ્રકાશિત બનો। એમના પવિત્ર જીવનથી અમને સત્કાર્યો કરવાની ચાનક ચડો। પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે જ છે। ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ। હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે, આમીન।